સુરત જિલ્લાની અંદર અત્યારે સારો એવો વરસાદ પડી રહ્યો છે ત્યારે સરથાણા જકાતનાકાથી આજુબાજુના ખાડી પર આવવાથી સરથાણા વિસ્તારમાં રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ટીવી 18 ન્યૂઝ ગુજરાતી ચેનલના પ્રતિનિધિ સરથાણા જકાતનાકા, સરથાણા પોલીસ સ્ટેશન અને વીટીનગરની મુલાકાતે લીધી। રૂબરૂ રહીશોની મુલાકાત કરીને તેની તકલીફ વિશે જણાવ્યું તો ત્યાંના રહીશોએ દ્વારા જણાવવામાં મળ્યું કે અમને બહુ તકલીફ પડી રહી છે। આની કોર્પોરેટર તથા એસએમસીના કોઈ અધિકારીઓ અમારી મુલાકાત લીધી નથી અને આ 48 કલાકથી પાણી ભરાઈ ગયા છે છતાં પણ અમને કોઈ સહાય કે કોઈ પણ અધિકારીઓ કે કોઈ કોર્પોરેટર મળવા આવ્યા નથી। તો આ પરિસ્થિતિનો જવાબદાર કોણ કે પછી સ્માર્ટ સિટીના ધતિંગ કરતું સુરત મહાનગરપાલિકાનો માનવ સર્જિત દેખાતી આફતને કુદરતી આફતોમાં ખપાવવાનો ઈરાદો। ચેતનજી બુંદેલા, ટીવી 18 ન્યૂઝ, સુરત। નાકાથી નવજીવનની સામે વીટીનગરની આસપાસ પાણી આજુબાજુમાંથી નીકળી રહ્યું છે। અહીંથી 600 થી 700 ફૂટ ખાડી દૂર હોવા છતાં પાણી અહીંયા સુધી બહાર આવી રહ્યું છે। તો આ એસએમસીના ભ્રષ્ટ અધિકારીઓ દર વર્ષે ખાડી પૂર આવે છે છતાં પણ ખાડીનું કોઈ નિરાકરણ લાવતા નથી। હાલ અત્યારે 2 દિવસથી પાણી ભરાયા છે છતાં અહીંયા કોઈ એસએમસીના અધિકારીઓ હાજર છે નહીં અને અહીંયા જોવા પણ આવતા નથી। ટીવી 18 ન્યૂઝ ગુજરાતી સુરતથી અત્યારે અહીંયા સરથાણા વિસ્તારની અંદર 2 દિવસથી વરસાદ ધીમો પડી ગયો છતાં પાણીનો મારો ખાડી દ્વારા થઈ રહ્યો છે। આ એસએમસીની પોલ ખુલ્લી રહી છે। આપ જોઈ રહ્યા છો। કેમેરામેનને હું દરખાસ્ત કરીશ કે આ બાજુ પાણી બતાવશો। આવી જ રીતે આખું સરથાણાની અંદર જ્યાં જ્યાં ખાડી વહી રહી છે ત્યાં નિશાનની અંદર આવી રીતના 24 કલાકથી પાણી ભરાઈ ગયા છે। હજી પણ એસએમસીએ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। આવી જ રીતના બધે જ પાણી ઘરની અંદર પણ પાણી ઘૂસી ગયા છે। આ બાજુ સરથાણા પોલીસ સ્ટેશન બાજુ બતાવજો। સરથાણા પોલીસ સ્ટેશનમાં પણ પાણી ઘૂસી ગયું છે। 3 થી 4 ફૂટ પાણીનો ભરાવો થઈ રહ્યો છે। આપ જોઈ રહ્યા છો સુરત સરથાણા જકાતનાકા આવી જ રીતના તમામ જગ્યાએ પાણી વહી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો ટીવી 18 ન્યૂઝ ગુજરાતી। ટીવી 18 ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે। હાલ અત્યારે સરથાણા જકાતનાકા સરથાણા પોલીસ સ્ટેશનથી 25 મીટર દૂર ઉભેલા છે। પાણી કમસે કમ 3 ફૂટ ભરાયેલું છે। અહીંયા આગળ જતા પણ પાણી વધુ છે। આપને ટીવી 18 ન્યૂઝના માધ્યમથી તમને આ વરસાદ રહી ગયા પછી 3 દિવસ પછીનું પાણી દેખાડી રહ્યા છો। ખાડીપુર આવ્યું છે। ખાડીના લીધે સરથાણાના તમામ એરિયા ખાડીની આજુબાજુના ઘરની અંદર પણ પાણી ઘૂસી ગયા છે। રોડ ઉપર ક્યાંય નીકળાય એવું છે નહીં। અલ્પેશભાઈ બુટાણી વાત કરું છું અને અહીંયા બાજુમાં વિકાસ ચોપરની બાજુમાં ફેડરલ પ્લાન્ટ છે અને અહીંયાથી લટુરી હનુમાન વાળો રોડ છે। ઓલરેડી પાણી કેટલા સમયથી પાણી 3 દિવસથી કન્ટિન્યુ ભરેલું છે। ગોઠણે પાણી છે અને બાજુમાં સ્કૂલ પણ છે એસએમસી ની, એટલે બાળકો પણ પરેશાન થાય। અત્યારે પાણી યથાવત આમને આમ છે અને લોકો પરેશાન થાય છે। જોવો છો તમે વિકાસ ચોપર આખું બંધ છે। ઓલરેડી આ રસ્તો નીચો છે અને તાત્કાલિક ધોરણે એસએમસી ને ઊંચો લેવાની જરૂર છે, એટલે ગુજરાત ગવર્મેન્ટને વિનંતી કરીએ છીએ। અને અહીંયા તકલીફ કઈ રીતની પડી રહી છે અને કઈ સોસાયટીની અંદર આવી જ રીતના ઘરમાં પાણી ઘૂસી ગયા છે? અહીંયા સોસાયટીમાં તો બધું હાઈરાઈઝ છે। અત્યારે અભિનંદન છે, સંજીવની હાઇટ્સ છે, એની આગળ એક સોસાયટી છે મીરા, ત્યાં સુધી આખો રસ્તો લોક જ છે અને અવર જવર માટે કમ્પ્લીટ બંધ જ છે। બહાર નીકળાય એવું નહીં, બહાર નીકળાય એવી કોઈ પોઝિશન નથી અને આ રસ્તો તાત્કાલિક ધોરણે ઊંચો થાય તો આવનારા સમયમાં ચોમાસામાં આવતા વર્ષે પણ પ્રોબ્લેમ ન આવે। અને ખાડી કઈ રિપેર કરાવવી પડે એવું ખાડીમાંથી દિવાલ બનાવે તો આ પાણીનો નિકાલ થતો બંધ થઈ જાય, બહાર આવતું। ખાડી તાત્કાલિક ધોરણે ઊંચી લે તો આ વારે સમસ્યા ન બને। સાઈડ માંથી દિવાલોથી ઊંચી કરવી પડે, ગાબડા પડે અને પાણી બહાર વી આવે તો એનો પ્રોબ્લેમ ચાલુ રહેવાનો છે। એન્ડ બેકરી ના માલિક અહીંયા પાણીની અંદર ઉભેલા છે। એની દુકાનમાં પણ પાણી ભરાઈ ગયું છે। તો આપણે એને પૂછીએ તમને કઈ રીતની તકલીફ પડી રહી છે અને કઈ રીતના હેરાન થઈ રહ્યા છે। તમારું નામ? મારું નામ દીપકભાઈ દેવાણી। હવે આ 2 દિવસથી પાણી બહુ વધી ગયું છે। તમારે અહીંથી ખાડી કમસે કમ 700 મીટર થતી છે। હા, 700 મીટર બાજુમાંથી આવી રહ્યું છે।
પાછળ જે ખુલ્લી જગ્યા પડી ને એમાંથી પાણી ટપીને આવે નથી આવે. હા, ઓવરફ્લો થઈ ગઈ. કઈ રીતની તકલીફ છે ને કેવું પાણી નુકસાન અત્યારે છે તમારે? નુકસાન તો ઘણું બધું છે. પાણી અત્યારે આખી દુકાનમાં ગરી ગયું છે અને બધો માલ સામાન ખરાબ થઈ ગયો છે. તો તમે એસએમસી ને શું કહેવા માંગશો? હવે થોડીક આ વ્યવસ્થા ખાડીની પાણીની નિકાલની કરે તો વધારે સારું છે. પ્રકાશભાઈ ભુવા, હું વીટી સર્કલ કિરણ ફોર્ચ્યુનર ટાવરમાં રહું છું. હા. ટીવી 18 ન્યૂઝ ને નમસ્કાર. કે અમારા પબ્લિકનો પ્રશ્ન હલ કરવા માટે અત્યારે ચાલુ વરસાદે અહીંયા આવ્યા છે તો એનો ખૂબ ખૂબ અમે પબ્લિક લોકો આભારી છીએ. તમને શું આ તકલીફ છે અહીંયા? 2 દિવસથી પાણી અવારનવાર ફૂલ ભરાય છે ને ખબર વગરની છોકરાઓ સ્કૂલ જવામાં કે ગાડીમાં કે કઈ બી અકસ્માત થાય, ઢાંકણા ખુલાવે કે બેરિકેડ મારે, કોઈ કર્મચારી કે અધિકારીઓ કોઈ અહીંયા ઊભા રહેતા નથી 24 કલાક દરમિયાન. જો રાતે કાંઈ અનિચ્છનીય બનાવ બન્યો તો એના જવાબદાર કોણ? જો અમારા કહેવાથી અમારે કોઈ રાજકારણ લેવા દેવા નથી, પણ કોઈની જીવ હાનિ થાય તો એ તકલીફ વાળી વસ્તુ તમારો છે. ઓપરેટર તો જે કોઈ વ્યક્તિ આના જવાબદાર હોય આની જવાબદારી લે અને ગંભીર પ્રશ્ન છે તો આની નોંધ લે અને જે કાંઈ બેરિકેડ મારી અને કર્મચારીને ઊભું રહેવું પડે તો રે. પછી બની ગયા પછી કોઈ આશ્વાસન દેવા આવો એ વ્યાજબી નથી. આમું તમે જોઈને ધ્યાન આપો.